ને મેડમ છે ને કારેલું જોઈ ગયા છે લટકતું. કારેલાનું શાક કોને ભાવે કોમેન્ટ બોક્સમાં લખી દેજો તો મને ભાવે તો હું શાક કરી. કોકના ઘરે આવ્યા તો એને છોકરા રમાડવાના જોઈએ. જો માવો બનાવે છે, જ્યાં લગી માવો ન ખાય ને ત્યાં લગી એની ગાડી ન હાલે એનથી. કા તો જોયો પેલા એ માવો ન ખાય ત્યાં લગી એની ગાડી જ ન હાલે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. આજે જો ઘરે રસોઈ કામ શરૂ છે. આજે તો છોળીનું શાક બનાવવાનું છે ને અમારા મેડમ છોળી ખૂટી રહ્યા છે. કેમ છો બધા? જય દ્વારકાધીશ. તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. મજામાં જ રહેજો. કેમ છો? ન્યુ બ્લોગમાં મારું હાર્દિક સ્વાગત છે. જોઈ લીધું મેડમનું ઇન્ટરવ્યુ. આ અમારા ભાણીબેન. હાય, કેમ છો? મજામાં છો ને મજામાં રહેશો. બસ આવો અમારો કાક છે. મયુરભાઈ શું કરે છે? એ તો કાક સવારમાં ક્યાં જઈ આવ્યા? મહાદેવે દર્શન કરવા. સાઈનલો બાઈનલો કર્યો હે? મોટો જબરો. મહાદેવે ગયા. મહાદેવે આપણે નહીં જવું. મહાદેવે કેદી લઈ જશો મને? કાલે જઈએ. કાલે હા. કાલે ના હોય સોમવારે જવાય. હા તો સોમવારે જાય. સોમવારે જશું. આજે તો અમે વાડીએ નથી જવાનું. હા જ વાડીએ જવાનું છે. તમારે આવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવશું અમે અમારા મિત્રની વાડીએ જવાનું છે. બહુ દૂર નથી ને બહુ પાસે નથી, તો વ્લોગમાં બન્યા રહેજો. અમે તમને A to Z વસ્તુ બતાવશું, ક્યાં ક્યાં વાડી આવી, કઈ જગ્યાએ છે. મસ્ત લોકેશન છે. તો મળીએ આગળના વિડીયોમાં. બાંધી નાખ્યું છે, ફ્રી થઈ ગઈ છું. જો તમને બતાવું રસોઈ બનાવી દે. સોળીનું શાક કર્યું છે, રોટલા કર્યા છે, છાશ છે, ભીંડાનું શાક બને છે ને આ જો કાળ ખાય છે. અમે પૌવા તળી દીધા ને તો જુઓ તમે બધા. આ ખુશી ખાલી થઈ ગયા. આખું તપેલું ભરીને બનાવ્યા થાય. ઈમાં નણંદ, આમાં નણંદ તો હાવ કૂતરા જેવા છે. આમ જો પાણી પીવે, તીખ લાગી ને એટલે એને જો. આ જુઓ ત્રણે પેલા ખાઈ લીધા પછી વ્લોગ શરૂ કર્યો. નહીં હો, થોડાક જ ખાધા થા. એ આ બધા છે ને જો તો આમ જો તપેલું નથી મેકતા. મિત્રો જમવાનું બની ગયું છે ને હવે અમે બેસી જમવા. પૌવા તો મસ્ત બનાવ્યા હતા, તીખા તીખા સ્પાઈસી. જોઈ શકો છો તમે. અમારી બેન આખો દી કાચમાં જ જોયા કરે. એ સામું જો તો કઈ કામ ધંધો નથી તારે? તો અત્યારે અમારે નીકળવાનું છે વાડીએ. જમી કાઢીને અમે નીકળી છીએ વાડીએ. તડકો નીકળ્યો છે, જોઈ શકો છો તમે. વાતાવરણ પણ સારું થઈ ગયું છે એટલે જમી કાઢવીને હવે વાડીએ જવાની તૈયારી કરીએ છીએ. કશું ગઈ છે નાવા, નાહી તો નાવે પછી અમે આગળ મળીએ તમને. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું. જમી કાઢવી લીધું છે ને તૈયાર પણ રેડી થઈ ગઈ છું. હું ને સાવર ને અમારા મયુરભાઈ જઈએ છે વાડીએ. જો તમને બતાવું શું કરે છે. એ જો માવો બનાવે છે. જ્યાં લગી માવો ન ખાય ને ત્યાં લગી એની ગાડી ન હાલે એનથી. કા તો જોયો પેલા એ માવો ન ખાય ત્યાં લગી એની ગાડી જ ન હાલે. હા બહુ ખાઈ લીધો છે. હવે અમે નીકળીશું વાડીએ જવા માટે. ચાલો ને હવે નીકળવું નથી. હાલો તમારે આવવું હોય તો બધાને તમે તમારી ગાડી લઈ લો. ચાલો તો આગળ વ્લોગમાં મળીએ. ફાઇનલી મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ. જઈ છીએ વાડીએ. કહેતું ના કહેતું વાડીએ વાડીએ. તો આજે અમે નીકળ્યા હતા તમે ભારે આવી ને કઈ દુકાન નીકળ્યાનો પણ રસ્તાના કારણે છે ને ધીમા ધીમા જઈ. કેવો રોડ છે એટલે આમાં ગાડી ધીમી કરવી પડે. નકર જાય પાછા ખાબોશિયામાં પડ્યા હોય ને તો ત્યારે તમે વાડી વિસ્તાર રસ્તો છે જોઈ શકો છો. બંને બાજુ વાડીઓ છે. ઠંડો ઠંડો પવન પણ ચાલુ છે. કેવું મસ્ત વાતાવરણ છે. સાટા પણ આવે છે. હવે બહુ ખાસ વરસાદ ન આવે તો સારું, તો વહેલા પહોંચી જશું. તમને વહેલા ના વાડી બતાવશું. પછી મોડું થઈ જશે, અંધારું થઈ જશે તો નીચું મને જો કેટલો પવન આવે છે. ચાલો ના વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે રસ્તામાં ઊભા છે વડલાની નીચે. પણ તોય પલ્લી જવાના તો છે. તો તમે જુઓ આને તો બહુ ઠંડી લાગે છે. ઠંડી લાગે છે. બહુ વરસાદ છે. આમ જો બહુ પવન પણ છે બહુ. અહીંયા નીચે ઊભા છીએ. આ જો અમારા મયુરભાઈ ટાઈટના ઠરી ગયા છે. હું પણ ઠરી ગઈ છું. બહુ પલ્લી ગઈ છું. કપડાં પણ બહુ બગડ્યા છે.
કોકના ઘરે આવ્યા તો એને છોકરા રમાડવાના હોય. કેટલો જોર વરસાદ આવી ગયો, પવન પણ ફૂલ છે, જોઈ શકો છો તમે. અમારા મયુરભાઈ તો તથરી રહ્યા છે. સારું હાલો, વરસાદ રહી જાય પછી આગળ મળીએ, હવે નીકળીએ પછી. વરસાદ રહી ગયો છે અને અમે હવે નીકળી છીએ. બહુ ઠંડી, હવે તો ફૂલ મજા આવશે. કેવું વાતાવરણ થઈ ગયું જો, મસ્ત ઠંડો પવન ફૂલ આવી ગયો છે. વરસાદ ન થયો તો ખાલી પવન આવે છે. હવે ધીરે ધીરે નીકળી અને પોકી મેડમને સોડા પીવાનું અત્યારે મન છો ટાટોડાનું. હવે કાંઈક દુકાન આવે ને લીંબુ હવે દુકાન આવે ને ઉભા રહીને પાછી મળી. આજે વાડી પડવાની છે ભારે, બહુ વરસાદ આવે છે ને રસ્તામાં પણ હજી પાછા ઉભા રહી ગયા છે. ખાસ વરસાદ આવે છે જો નીકળાય ભેગા તો વરસાદ શરૂ. પાછા પલ્લી ગયા છે જો, સાવન તો પલ્લી ગયા. અમે પહેલા પણ થોડાક પહેલા બહુ વરસાદ છે જો તમે બધા, બહુ વરસાદ છે. તમારે નાવું છે તો હાલો, અમને વાડી તો આજ પડી ગઈ ભારે. કીધું ને કે તને વાડીએ લઈ જાવ, અમે નથી જવું વરસાદ કે આજ તો ગમે લઈ જાય, લઈ જાવ વાડી પડવાની છે ભારે બહુ. કન્ટિન્યુ બ્લોકમાં તો બના રહેજો, વાડીએ તો જવાના જ છીએ અમે. મિત્રો વાડીએ પગી ગયા છે એટલે હાવ પ્રોપર પગા નથી, થોડીક આગી છે. જો આ ધાર વટીએ ને એટલે વાડી છે ને અમે નદીએ ઉભા રહ્યા છીએ. નાનું નાનું છે, પાણી જાય રહ્યું છે. નાવા જાવું છે. આને જો નાવા ઘરેથી નાઈ ને થાય વિચારે નાઈ વરસાદની પહેલા. કેવું મસ્ત પાણી છે, બતાવો તો ચોખ્ખું પાણી છે. નો નવાય એમાં આવે તારો ડો પગ ભાંગ છે લહરી તો. ના ના ઘરે જઈને નાઈ લેજે બસ. જો કઈ વાડી આગી નથી, આપવા નાળું. જો કેવું મસ્ત વાતાવરણ છે, ફૂલ ઠંડી લાગે. હવે વાડીએ જઈએ, વાડી તો બહુ ભારે પડવાની છે, પડી જ છે. જઈએ પછી ખબર પડે કે વાડીએ દિવસ છે, વરસાદ નથી. વરસાદ રહેતો તો વિના રહેજો તમે બધા, વાડી જોઈ હોય તો. તમારું શું કેવું છે મયુરભાઈ? મયુરભાઈ ઠરી ગયા છે, બોલવાની ફેર નથી મયુરભાઈને. હવે વાડીએ જઈને મળી. જો કેવો રસ્તો છે, ઘર વાડી તો જડી ગઈ છે પણ રસ્તો તો જુઓ તમે એકવાર. આ લાગે કોઈને કે અહીંયા વાડીનો રસ્તો હશે, આમ જુઓ તમે. આ જંગલ જેવું લાગે છે, નજારો તો જુઓ ખાલી તમે એકવાર. સાવની માથે માયખું બહુ બમણે છે, આમ જુઓ તો એટલી માયખું જ બમણે છે અહીંયા. વરસાદને કેવું છે બધું ને ખાડો છે, કેમ જઈશું સાવને ગાડી ઊભી રાખે છે. પાડે નહીં તો સારું, પાડશે તો પગ ભાંગશે અમારા, અને આવડતી નથી બહુ સાવનની ગાડી. કા મયુર કેમ તો કાંઈ કહેવાય નહીં, તમે નાખ્યા તો અમને કેમ તો આવડે ગાડી. વાડીએ જમરૂક બમરૂક છે કે મારે જમરૂક ખાવાના હોય. મિત્રો અમે વાડીએ પગી ગયા છીએ મારા મામાની. જોઈ શકો છો ડોડા બોડા બાફીને તૈયાર છે. ના ભાઈ જેનો ફોન આવ્યો હતો ને સવારે, આ ભાઈ પોતે એના બધા શું છે, આનું નામ શું છે? માલ આ ભેહું, આ અમારી કાળી ભેં, ઓલી ધોળી ભેં, ઓલી લાલ ભેં, આ બધા અલગ અલગ ભેહુંના નામ છે. ઘા છે. ટાઈટ ચડી ગઈ છે ફૂલ. મારે કપડાં નથી પહેરવા. આવો ડોડા ખાવા, તમારે ખાવા હોય તો. આ તો નહીં મેં કે એને તો ઈ જ જોવે છે. હવે જાય છે વાડી બાજુ આટા મારવા. આ બધા તારા સંબંધી છે ને? આમાં દેરો છે બધા. એવું છે? બધામાં દેરો છે, અમુક નણંદ છે. જો આયા જરા તારા દેરો ફૂટ્યા જેવા. મસ્ત મસ્ત વાતાવરણ છે, તડકો નીકળો છે, જોઈ શકો છો તમે. હવે આ ભાઈ કાંક લઈ જાય છે અમને. ક્યાં લઈ જાય કોને ખબર. એની વાડી બતાવે છે અમને. કેટલા સમય પછી હું અહીંયા આવ્યો. ડોડા વાઢવા જવાનું છે, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે છે. એના તો રહેજો, પણ વિડીયો કેવો લાગી પાછો કમેન્ટમાં કહેજો જરા. તમારે ડોડા ખાવા હોય તો આવી જાઓ અમારી વાડીએ. જો માંડવી વાવેલી છે, માંડવી છે, ડોડા છે,
મેં તો કપડા બદલાઈ નાખ્યા મને બહુ ઠંડી વાહ. લાગી ને એટલે અમને સાચવા વાળા મહેમાન આવી ગયા. આવો આવો છે ને સેમ ટુ સેમ. નહીં હો મારી જેવી નથી અહીંયા આવી કપડા ભીના હતા તો મારી બેનોના કપડા પહેરી લીધા તરત. પહેરી લે ને ભીને થઈ ગયા જોયું ને તમે તો કઈ લાવી ગયો કેટલી હાસુ અહીંયા એકદમ મારા પડતા આપણે હાસુ કાને કોઈ હાચું નણંદ મને હાસવે તમને કોઈ હાસે નહીં તમને પૂછે ને જોયા ને તો એની જ કપડા પહેર્યા એને કોણ આપે દીધા હતા પણ મેં પહેર્યા નહીં. કઈ નહીં હો પૂછ્યું જ નતું એને કોઈ બધાએ પૂછ્યું હતું મને. કઈ પૂછતું નતું તમને કોણ પૂછે હમણાં તો અમે છે ને ડોડા વાટવા જશું બસ આને દોડામાં હું જોઈ દીધી હા. મને તો બહુ ગમે મને છે ને? વાડી તો બહુ જ ગમે કેવી લાગી વાડી તને? મને બહુ સરસ લાગી છે વાડી આપણે તો લીધી ને વાડી તમારી અમારી જ છે વાડી. કઈ તમારી નથી અમારી જ છે. કઈ નથી હો તમારી સારું તો પછી મળીએ તમને આગળ. અત્યારે કાદુ વાળો રસ્તો છે સાઈસી તો ના જઈને મળીને તમને બતાવીએ. વાડીમાં ચપ્પલ પહેરીને એવી જો આમથી આમ લથોડિયા મારે આમથી આમ લથોડિયા મારે. કવો હમણાં નવો ગાળ્યો છે અહીંયા તો કવો જોવા જાય છે. હું છે ઈ મૂસ છે ઈ તારો દોઢ રૂસડા કહેવાય મૂસ. મારી સાથે મારો ફ્રેન્ડ પણ પાછળ પાછળ આવી રહ્યો છે જોવો છો. આ છે ને આ મોશ લગાડવાની હા હા નાના દાદા બહુ ખેલ કરતા કા નાના હતા ને બહુ ખેલ કરતા આવ્યા હતા ચપ્પલ પહેરીને અને રાખ્યું અમે બૂટ પહેરી. નવા બૂટ તપાવી કહો સાવ જો આજે હમણાં નવો કવો ગાળેલો છે આગળ જાત સ્વિમિંગ પુલમાં નાવા. જો અમારો મિત્ર પણ આવી ગયો છે જોવા કે આ બધા અહીંયા શું કરે છે. આ ભાઈની વાડી છે. આ મારા મામાનો છોકરો છે ભાવેશભાઈ. વરસાદ આવશે ને રેશું એટલે અંધાર તો થઈ ગયો છે પાછો એટલે હવે આગળ જઈને વિડીયોમાં બિના રહેજો તમને બતાવી વાડી અમારા ભાવેશભાઈની. જો અમારા બૂટ પહેરીને મેડમ જો જો કેમ હાલે જો. હા મયુરભાઈ તો લીધા હાથમાં. શીબડા તોડવા આવ્યા હતા પણ શીબડાના તો કઈ પાકતા પત્તા છે નહીં. અમારી પેલા કોઈક આવી ગયેલું છે હામમાં ઘરે જવાનું છે એના દાદા છે. જો અમારે ખાખા ખોળી હા કાંઈ ની વાત એનું આટા મરી ગયું. દાદા નીણ લેવા ગયેલા છે ગામમાં. બાય દેખાતા નથી બા કાંક વાડીમાં ગયા હશે. હવે જાય છે લીંબુ તોડવા કેમ કે ભાઈ લીંબુડી વાવેલી છે ને મેડમ છે ને કારેલું જોઈ છે લટકતું. કારેલાનું શાક કોને ભાવે કોમેન્ટ બોક્સમાં લખી દેજો મને ભાવે તો હું શાક કરીને મોકલી દઈશ. મને શાક બહુ મસ્ત આવડે હો કારેલાનું બનાવતા. ભાવતા નથી પણ બહુ આવડે છે શાક. આવડે છે સારું શાક બનાવતા પણ ભાવતા નથી. આમ કાંક લીંબુડિયું છે ભાઈ કે લીંબુ તોડતો જા ઘર આટું કેમ કે મોવા લીંબુનો ભાવ છે બહુ. જો લીંબુ તો છે પણ કાચા છે. કાચા છે લીંબુ બધી. જમરૂક ખડી છે જમરૂક હોય તો સારું. જમરૂક મને બહુ ભાવે. અને બહુ જમરૂક ભાવે. જો લીંબુડી તો છે. લીંબુ તો કઈ લીજામાં છે. કાચા શું લીંબુ લીધા કાચામાં તો કઈ રસ હોય નહીં. પાકલ હશે તો લઈ જઈશું. જો અમારા ભાઈ તોડ્યા તો છે પાકલ લીંબુ. મસ્ત છે કેવા મોટા મોટા લીંબુ છે. મને તો આમાં કઈ દેખાતા નથી. એ તમને કઈ ખબર ન પડે. અમારા કાન બાપુ તો હાવ ખોટા છે આમથી આમ આટા મારે. તમને આટા મરે હોય એટલે જો યો તો આ ખીચમ નાખો તો એ તો લીંબુ આવ્યા નથી રે આપણે. છે ને નાના દાદાને ઘરેલી ઝબલું હતી દાદાની આવે ક્યાં છે લઈને આમ તો આવે. એ કહે કે વાડીમાં કોણ ગળી ગયું છે સોર. આમ જમરૂક છે. જમરૂક તો કઈ છે નહીં.
અરે જમરૂકડી છે પણ જમરૂક નથી થાય મેડમે ખોબા ધર્યા છે લીંબુના. ને અમારા ભાઈ છે ને બગડા સટી બોલાવે છે લીંબુડીમાં. વતી ગતી આજે લીંબુડીનો વારો છે. અહીંયા લીજો, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. હાલો તો આમ પકડો દે સુનડીમાં જો કેવા દાંત કાઢે. લીંબુ બીંબુ તોડીને પછી ઘરે જઈને તમને મળી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શું બોલે ગુલાબ છે જોતા હોય તો લઈ જાઓ. અહીંયા લાડ બધા વાવ્યા છે. આ બધું હું વાવ્યું છે હા રતાળા, રતારા આપણી દેશી ભાષામાં રતાળા નામ કહેવાય શકરિયા. સકરિયા ગુલાબ નથી તોડ્યા ઘણી આમી ગુલાબડી એવડી મોટી રહી. તમારે બધાને ગુલાબ જોવે છે ત્યાંથી તોડી જાજો. લાડ બધા ગુલાબ છે વાડીએ. વાડી આવ્યા ને લાડ બધા ગુલાબ છે તમે જોઈ શકો છો. અમારા મયુરભાઈ ગુલાબ તોડે છે મેડમ માટે. મેડમનો ફોન આવ્યો ગુલાબ લેતા આવજો. જો તોડીને આવે છે. જો મેં પણ તોડ્યા છે ગુલાબ. લાડ બધા ગુલાબ છે કેટલા બધા છે તમે બતાવો. જો કેટલા મસ્ત મસ્ત ગુલાબ છે. તમારે જોવે છે ગુલાબ. મેં પણ તોડ્યા છે ગુલાબ લાડ બધા. સાવાને તોડ્યા છે. સાવન આમ ગુલાબ લઈને ઊભા છે. જો વાડીએ બહુ મજા આવે છે. તમારે આવવું છે વાડીએ. શીકણાશ ના કરે તે શીકણાશ છે. હાશી વાત છે. હા હવે અમે ઘર સાઈડ જઈએ છે. મહેમાન ગતિ કરી નીકળી ગયા છે. બહુ થાચવા અમને કાના ભાઈ અને ભાવેશભાઈ પણ એના મમ્મી પણ એ બહુ સારા હતા. અને એ બેનું પણ બંને બે બહુ સારી હતી. મારા મામાજીનું ઘર હતું. ઘરેથી નીકળી ગયા છે. અને જો રસ્તામાં સહી રસ્તો બહુ ખાસ છે નહીં. વરસાદના લીધે બહુ ફાસ્ટ વરસાદ આવે એટલે આવો રસ્તો છે. એટલે ધીમે ધીમે પહોંચશું. 8 વાગે જશે. 6:15 નીકળાશે અમે. જુઓ તમે બહુ મજા આવી. મને કેવી મજા આવી? આજે બહુ અમે તો ગુલાબડી ખેંચીને પીએ છીએ. ગુલાબડી વાવી દઈશું. હવે અમે ગુલાબ પણ લાડ બધા લીધા છે. અને મકાઈ પણ આપી છે એ લોકોએ. એને ઘરની વાડી હતી એટલે મકાઈ આપી છે. જમરૂક હતા. જમરૂકડી હતી ખરી પણ જમરૂક નથી આવ્યા. એમાં લીંબુ લાવ્યા છે. અમે લીંબુનો રસ કરીને તમારે પીવો હોય તો આવી જાજો અમારા ઘરે. ઘરે જઈને આગળ જોઈશું. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ફાઇનલી અમે મહુવા પહોંચી ગયા છીએ. અને મહુવા એટલે પોલીસ ચોકીએ ઊભા છીએ બગીચે રોડે કે મંચુરિયન એવું લેવા આવ્યા છે. તો સાવન લઈશું બતાવું. એને બહુ ભૂખ લાગી છે તો હું લઈ લઉં ને. કે ઘરે જમવાનું બન્યું ન બન્યું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરી નાખ્યા છે. તો તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ને અસ્મિતા બે શબ્દ કહેશે. મેં પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. વાડીએ ગયા હતા એટલે 3 વાર કપડાં બદલાવ્યા છે. 3 વાર. એક સવારમાં ત્યાં ગઈ ત્યારે ને કંઈ આવી ત્યારે. એટલે અમારો વિડીયો આજનો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે અમારો વિડીયો કેવો લાગ્યો. જય દ્વારકાધીશ, જય માતાજી.